ગુજરાત સરકારનો મોટો નિર્ણય. એક તરફ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર રાજ્યના વિકાસ માટે કામ કરી રહી છે, તો બીજી તરફ રાજ્યની મહત્વની સમસ્યાઓનું પણ નિરાકરણ કરવામાં આવી રહ્યું છે. ભૂપેન્દ્ર પટેલ સરકાર ગુજરાતના ભૂગર્ભ જળ સ્તરને વધારવા માટે સુજલામ સુફલામ જલ અભિયાન ચલાવી રહી છે. આ અભિયાન દ્વારા દર વર્ષે ખાસ મિશન મોડ પર કામ કરવામાં આવશે. આ મિશનમાં એક વધુ વેગ આપવા અને રાજ્યના ભૂગર્ભ જળ સ્તરને વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા બિન ઉપયોગી ખાનગી ટ્યુબવેલને રિચાર્જ કરવામાં આવશે. 4 લાખ ખેડૂતોના દેવા થશે. એમાં ખેડૂતોને દેવા માફના બોજામાંથી રાહત આપવા માટે સરકારે એક મોટું પગલું ભર્યું છે. લોન માફીના બીજા તબક્કા માટે દરેક ખેડૂતોને ચૂકવવાપાત્ર રકમ પણ બમણી કરવામાં આવી છે, જેનાથી લગભગ 4.5 લાખ ખેડૂતોને આનો ફાયદો થશે, જેનાથી સરકાર પર 5.6 હજાર કરોડ રૂપિયાનો બોજો પડશે. જ્યારે મિત્રો, સરકાર ઈચ્છે છે કે ખેડૂતોને પાક નિષ્ફળ જવાની અથવા તો પોતાના પાકના પોષણ ભાવ ન મળવાના કારણે ખેડૂતોને લોન ભરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેથી ખેડૂતોને 4 લાખ ખેડૂતોને લોન માફ કરવામાં આવી છે. બાકી ખેડૂતોને 4,000નો હપ્તો. જેનું મુખ્ય કારણ ઈ-કેવાયસી વેરિફિકેશન અને જમીન સંબંધિત તપાસ દસ્તાવેજ છે, એટલે કે જેને 17મો હપ્તો જમા નથી થયો તેને કરવાની જરૂર છે. આ સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને બધી ભૂલો સુધારી લો તો તમારા ખાતામાં એકસાથે 2 હપ્તા એટલે કે 17મો અને 18મો હપ્તો એકસાથે જમા કરવામાં આવશે. ત્યારે મિત્રો, ગુજરાત સરકારે જણાવ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાંથી 2,62,050 ખેડૂતોની બાકાતી કરવામાં આવી છે. જે ખેડૂત ભાઈઓએ ઇન્કમ ટેક્સ રિટર્ન્સ ભરતા હોય છતાં લાભ લેતા હોય, અથવા તો અમુક ખેડૂત ભાઈઓ પતિ પત્ની બંને લાભ લેતા હોય, તો અમુક ખેડૂતો એવા હતા કે જેમને પેન્શન મળતું હોય છતાં પણ લાભ લેતા હોય, આવા તમામ ખેડૂતોના નામ પીએમ કિસાન યોજનામાંથી રદ કરવામાં આવ્યા છે. ડિજિટલ ક્રોપ સર્વેનો પ્રારંભ. કૃષિ મંત્રી રાઘુજી પટેલે જણાવ્યું છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતા હેઠળ ભારત સરકારે 2024-25 દરમિયાન દેશના તમામ રાજ્યોને ડિજિટલ ક્રોપ સર્વે હાથ ધરવા માટેનો નિર્દેશ કર્યો છે. જેના અનુસાર સમગ્ર ગુજરાતમાં 16 ઓગસ્ટથી ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આગામી 45 દિવસ સુધી ચાલશે. ગુજરાતના 33 જિલ્લાઓની તપાસ ખેતીલાયક જમીનના આશરે 1 કરોડથી વધુ સર્વે પ્લોટને ડિજિટલ સર્વેના આવરીને લેવામાં આવશે. વધુ વિગતો આપતા કૃષિ મંત્રીએ ઉમેર્યું હતું કે રાજ્યમાં અગાઉ મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર નમૂના નંબર 12ની નોંધણી કરવામાં આવતી હતી, જે પૂરેપૂરી થતી ન હતી, પરંતુ હવે ડિજિટલ લાઈવ ક્રોપ સર્વે થતાં હવે 100% પાકણી પત્રક નમૂના નંબર 12માં નોંધણી થશે. પરિણામે નમૂના નંબર 12માં પાકની નોંધણી બાબતે ખેડૂતોને વધુ સુસગતતા રહેશે. ગુજરાતમાં નવી ભરતી. ગુજરાત પોલીસ વિભાગે 2024 માટે 9,182 જગ્યાઓની ભરતી માટેની સત્તાવાર જાહેરાત કરી છે. રક્ષક દળ અને પીએસઆઈ કેટેગરીમાં વિવિધ પદો પર માટે ભરતીની જાહેરાત ગુજરાત રક્ષક ભરતી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવાની છે. ભારત ભરતીના નિયમો અનુસાર 30 એપ્રિલ 2023 સુધીમાં 12મી કે ગ્રેજ્યુએટ પૂર્ણ કરેલ ન હોય તેવા ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકશે નહીં. જોકે અમુક ખાસ પરિસ્થિતિઓમાં છેલ્લા વર્ષમાં વિદ્યાર્થીઓને ફાયદો આપવામાં આવી શકે છે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટ યાર્ડમાં લસણ, ડુંગળી, લીંબુ, બટાકા, મગફળી અને કપાસ સહિતના પાકોની આવક થઈ હતી. આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં સૌથી વધારે કપાસ અને બટાકાની આવક થઈ હતી. યાર્ડમાં જ્યાં જુઓ ત્યાં કપાસ અને બટાકાની રેલમછેલ જોવા મળી. યાર્ડમાં 4,000 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. કપાસના ખેડૂતોને 1,140 થી 1,477 રૂપિયા સુધીના જોવા મળ્યા હતા. કપાસ બાદ બટાકાની આવક પણ થઈ હતી. યાર્ડમાં આજે બટાકાની 2800 ક્વિન્ટલ આવક થઈ હતી. બટાકાના ખેડૂતોને આજે 130 થી 320 રૂપિયા સુધીના જોવા મળ્યા હતા. કૃષિ મંત્રીની મોટી જાહેરાત. ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા સાપકટર સહાય યોજના અમલમાં છે, જેની જાહેરાત કૃષિ મંત્રી રાઘુજી પટેલે કરી છે. યોજના હેઠળ ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવે છે. મંત્રીએ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે ઘાસચારાને નાના ટુકડા કરીને પશુઓને નીણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે. મંત્રીએ યોજનાના સહાય ધોરણ વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા
પશુપાલકોને 18,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. મહિલાઓને વગર વ્યાજે લોન. કેન્દ્ર સરકાર મહિલાઓ માટે એક એવી યોજના લઈને આવી છે જેમાં મહિલાઓને 5 લાખ રૂપિયા સુધીની લોન વગર વ્યાજે આપવામાં આવે છે. આ યોજના હેઠળ મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે. લખપતિ દીદીઓ યોજના હેઠળ એક એવી યોજના છે જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે. આ લોન જે સંપૂર્ણપણે વ્યાજ મુક્ત છે અને એ લાખ રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની લઈ શકે છે. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ખેડૂતોને મળશે મફતમાં વીજળી. મહારાષ્ટ્રની સરકાર ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવી રહી છે. હવે આ રાજ્યમાં ખેડૂતોની સિંચાઈ દરમિયાન કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે મુખ્યમંત્રી બલિરાજ મુક્ત વીજળી યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના માર્ચ 2029 સુધી પ્રારંભિત રહેશે, ત્યાં સુધી ખેડૂતોને તેનો લાભ ઉઠાવી શકાશે. જેમાં એપ્રિલ 2024થી 7.5 હોર્સપાવર સુધીની ક્ષમતા પંપ ધરાવતા ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે. મહારાષ્ટ્રની સરકારે આ યોજના ચલાવવા માટે 6,985 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ સિવાય વીજળીના ભાગમાં રાહત આપવા માટે પણ બીજા 7,775 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. એમ કુલ મળીને 14,760 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા અવનવા વિડીયો પહોંચતા રહે.